ઉઘાડું ન રાખે. તો હું એમ કહું છું કે આપણે ચોખા ઘીના દીવા રોજ ત્યાં કરતા હોય તો એને 60 દી 2 દી બહાર કેમ જાય 2 દી નો ધ્યાન રાખે. પણ આપણને ભરોસો જ નથી. અને આવો ભરોસો ન હોય તો ચોખ્ખું ઘી દીવા કરવા એના કરતા છોકરાને ખવડાવી લોટકા ન થાય. અહીંયા ઘી બાળીને શું કરવાનું? એવું અંધાતું ત્યાં બધા નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય તો કોણ મારે પગ ઝાલવા? બધું આમ જ હાલે છે. આ તમને નથી લાગતું કે અહીંયા આપણે બેઠા સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? માં ભગવતી મહાકાળીની હાજરીમાં આપણે હિલોળા કરતા એવું નથી લાગતું? બધા સ્વર્ગ જ ગોતે છે, ભગવાનને ગોતે. બોલો, ભગવાન મહાપુરુષો એમ કે છે કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, એનો કોઈ આકાર નથી, નામ ને રૂપ નથી. તો આપણે આપણા જેવો ગોત્યું છે એટલે ભેટો થતો નથી. આ ડોખાય આમ સડ્યું હોય બધું. કઈ મહાપુરુષો કે તલ મૂકે એટલી જગ્યા નથી, અને આપણને જાય દેખાતો નથી કે ભગવાન હારો ચાઈ છે જ નહીં. એટલે એવું ઊંધું હાલ્યું છે ને એટલે આપણે મગજમાં બેહતું નથી. પણ એક ભરોસો, એક વિશ્વાસ, જે વિશ્વાસ હોય ને સત્યના રાહ ઉપર હોય એને બાપુ હજી આજની તારીખમાં કોઈ દી ક્યાંય વાંધો નથી. ગમે એવી પરિસ્થિતિ સામે આવી હોય તો બાપુ એનો વિજય થાય. એક દાખલો તમને કહું. મેવાડ સિસોદિયા પરિવાર, રાણો પ્રતાપ અને દિલ્હીના બાદશાહ અરે બાપુ જયારે એને દુશ્મની થઈ ને, જોકે દિલ્હીના બાદશાહ ને બધા એને વિરોધ જ હતો. એને બધું આખું હિન્દુસ્તાન ને આખી દુનિયા ઘરે કરવાની ગણતરી. પણ બાપુ બધાએ પાસેથી હરાવીને બધાએ રજવાડા લૂંટેલા. પણ બાપુ મેવાડ નો એક મહારાણો પ્રતાપ બાપુ મચક નહોતો આપતો. અને એની ઉપર જયારે ચડાઈ કરે અને મહારાણાને એમ થાય કે આની પાસે લશ્કર એટલું છે, એની પાસે સાધનો એટલા છે, આની સામે હું લડીને જીતી ન શકું અને હું એને નમીએ ન શકું. એટલે પોતાના સૈનિકો લઈ અને ડુંગરના ગાળામાં ચાલ્યો જાય છે. 400 સૈનિક છે રાણા પ્રતાપ પાસે. દિલ્હીના બાદશાહ 22,000 સૈનિકની ફોજ છે. ડુંગરના ગાળામાં વહી જાય. 2 દી 5 દી 15 દી થાય બાપુ ખાવા જોઈએ એમાં તો કોઈને હાલે નહીં. ઘોડાના મોઢાના બાંધવાના પાવળામાં બાજરો ચોટ્યો હોય, ખંખેરીને 2 દી ખાધા અને દી કાઢ્યા. રાણો પ્રતાપ વિચાર કરે, આમ તો હારું ક્યાં સુધી જીવવું, મારે દિલ્હીના શરણે જવું પડશે. આવો એને જયારે વિચાર આવ્યો ને, અને આ વાત ઉડતી એનો મિત્ર ભામાસા વાણિયો. ભામાસા ને બાબુ આ ખબર પડે ને બાબુ એનો ભાઈ બંધ રૂવાડા ખડા થઈ ગયા. અરે તારી ભલે થાય તારી મિત્ર હેડા કીજીએ ઈ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે દુઃખમાં આગે ભાઈ બંધ તો એવા હોવા જોઈએ. ભલા હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જતો એળે જો ઉતાર. તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભલા માણા વાણિયાનો દીકરો અને સામ રૂવાડા ઉભા થયા. એ કે દરબારનો દીકરો ગરાસ્યો છત્રી અને દિલ્હીના શરણે જવાની વાત કરે છે. એ કે તલવાર હું ન ઉપાડી શકું, પણ એને મારે એક વખત ચેતવવો તો છે જ કે રાણા ખોટું થાય છે, આ કરાય નહીં. એ રાતના સમયે ડુંગરના ગાળામાં એ ભાઈબંધ ભામાસા વાણિયો નીકળ્યો. ગોતે ક્યાં બાપુ? ડુંગરના ગાળામાં ક્યાં ગોતો? વાણિયાનો દીકરો રાતે બાપુ રાડ્યું પાડે, રાણા એ રાણા પ્રતાપ એ રાણા. અને સામે ભેકડુમાં બાપુ અવાજ આવ્યો, કોણ? તારો મિત્ર ભામાસા. રે આવ્યો મારા બાપ આવ્યો, તારી તો રાહ જોતો હતો. 2 ભાઈબંધ બાપુ પાડ ભેટ્યા ને 2 બથે ભેટ્યા. અને ભામાસા કહે છે કે રાણા મેં તો આવી વાત સાંભળી હતી. રાણાની આંખમાં જળજળી આવી ગયા કે ભામાસા હું એ સમજી શકું છું હું કોણ છું, નહીં મને ખુમારી છે, પણ આમ ભૂખા મરવાનું? એ કે અનાજ જેટલું જાય ને જેટલું જોવે એટલું હું પૂરું પાડીશ. તલવાર હું ના ઉપાડી શકું, હું વાણિયાનો દીકરો, મારું કામ નહીં. પણ અનાજ જેટલું જોઈએ એટલું પોગાડી દઈશ. જો અનાજ હાટું થઈને તું દિલ્હીના શરણે જા ને તો આ ધરતી રાહ તાળ વહી જાય. અરે તું એક ક્ષત્રાણીના કુખે જન્મ લીધો હોય, માં ભગવતીનું ધાવણ લાજે રાણા, હું તારો જોવે એટલું અનાજ આપીશ, પણ તું અહીંયા જાતો ને બાપ, હું તને હાથ જોડું છું. અને રાણાની કહો મડી તૂટવા, વાહ મિત્ર વાહ, વાહ ભાઈ વાહ.
વાહ ભાઈ વાહ, હું જદી મેવાડની ગાદી ઉપર આવી સ્થિતિ તારું જેટલું દેણું હશે એટલું દૂધે ધોઈને ભરીશ, પણ કે તું અનાજ મને પૂરું પાડજે કે તું ચિંતા કરીને હું બેઠો છું. અને અમુક સમય જાય એમાં ખરા બપોરનો ટાઈમ છે, સૂરજ નારાયણ માથે છે, ધોમ તડકો તપ્યો છે, 400 સૈનિક ડુંગરના ગાળામાં ઉતા છે. રાણો પ્રતાપ હાથમાં તલવાર લઈ અને 400 સૈનિકની ચોકી કરે છે. એ વખતે એક માલધારી સમાજના એક બેન ને એક ભાઈ બે નીકળ્યા અને રાણાએ કીધું કે અહીંયા આવો, તડકો છે, પાણી બાણી પીવો પછી જાજો. અહીંયા આવીને પછી રાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાવ? બેન છે એક ભાઈ છે, બેને પૂછે છે તમે બે શું હગા થાવ છો? તારે જુવાન કે છે કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે કે હારું આ કેવું હગું? પતિ પત્ની હતા, અત્યારે નથી, અને પછી થાશું, આ કેવું? એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો તો ખબર પડે. એ કે અમે બે પતિ પત્ની હતા, અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ, એને ખબર નથી આ બેઠો એ જ રાણો છે. દિલ્હીના બાદશાહે અમારા રાજા પાસેથી જયારે રાજ એમ કહેવાય કે છીનવી લીધું છેતરીને, તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી, જેથી અમારો રાજા ગાદી ઉપર આવે ને તેથી બે પતિ પત્ની થાશું, ત્યાં સુધી અમારા બે ભાઈ બહેન ના નાતા છે. આટલી વાત સાંભળે રવાડા બાપુ ઠરડાઈ ગયા. હો રાણા પ્રતાપ ના ઘરે તારે ભલે થાય. આજે એક જણાએ માનતા રાખી છે, આખા મેવાડમાં કેટલાય માનતા રાખી છે. હવે તો દિલ્હીના બાદશાહને જે કરવું એ કરે, બાકી લડી લેવું છે. અને ચાસા ચિઠ્ઠી મોકલી કે કાલ સવારે હલ્દીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે, સેજે બાકી ન રાખજો. અને એ ચાસા ચિઠ્ઠી બાદશાહના હાથમાં આવીને ખાડ 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 મીડો દાંત કાઢવા. એ કે આ મોતને શું કામ આમંત્રણ આપ્યું છે? અને હાથીની અંબાડી ઉપર ચડીને 22,000 સૈનિકની ફોજ લઈને આવ્યો. આની કોરથી રાણો પ્રતાપ એક ચેતક ઘોડા ઉપર, બાપુ જો ખાનદાન જાનવર હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી બાપુ જાનવર તમને માર ન ખાવા દે, એટલી ખુમારી જાનવર. આ તમે જો હલ્દીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સદાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો ગધાડા કરતા બે જ નથી આપણે. એવો બાપુ ચેતક રાણાની રાંગમાં, અને આમ બરોબર સૂરજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાર ભાડલ તું હારા ભામણા જીને મરણે લગમાર ઈ રાખજે કસબલ આવો જળાળ જળાળ કિરણો મીડો પાથરવા. અને આમ 22,000 સૈનિકની ફોજ લઈને બાદશાહ આવે. આની કોરથી ચેતક ઉપર બે અને રાણો આવે, અને બે બાપુ નગારે ઘા પડે, અને પછી યુદ્ધની જે તાળા પાડી બોલી છે, તલવારોની તાળીઓ મંડી પડવા, અને રાણો પ્રતાપ એક એક ઝાટકે 5 ના માથા મીડો પાડવા. હો ભાઈ, એવું ઘમસાણ યુદ્ધ જામ્યું. દિલ્હીનો બાદશાહ હાથીની ઉપાડી પર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા, વાહ વાહ, તારી જનેતાને ધન્યવાદ દેવાય. હું આ 22,000 ને રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો. વાહ ક્ષત્રાણીના કુંવર, વાહ શું તારા મારે વખાણ. બાપુ ખા કરતા આવડે તો દુશ્મનને વખાણ કરવા પડે. રાણા પ્રતાપને એમ થયું કે આ બધા મરે છે તો નિર્દોષ મરે, આમાં ડખો તો બાદશાહનો મારો બેનો છે. બાદશાહને દેખાડું કે ગરાણીના ધાવણમાં તાકાત કેટલી હોય. બાપુ એ તો જે કરતા હોય કરે. અત્યારે તો બધા બાયું ચડાવે છે, વાતમાં કાંઈ છે નહીં. એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. રાણાએ વિચાર કર્યો કે બાદશાહને કઈક દેખાડું, નકર એને પાછું વનમાં કઈક વેમ રહી જાય. હવે હાથીની અમાડી ઉપર તો અહીંયા પુગાય એવું નહોતું. ઘોડો લઈ ગયો ભાઈ હાથીની પાસે, અને ત્યાં જઈને બાબુ રાણો હાકલ કરીને કે બાદશાહ ઉતર હેઠો. એક વખત શમશેર ઉપાડને આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ગરાસ્યો નો કે ઉતર હેઠો તને દેખાડું. વગર ડાકલે બાપુ બાદશાહ આવ્યો હોક મારો બેટો આ હમણાં આવશે ને તો મને હમણાં કાપી નાખશે. અને એ એક ખેતરવાનો રાઉન્ડ મારીને ચેતક નો ઘોડો હતો ને, ઘોડાને બાપુ રાણાએ કીધું ચેતક
ચેતક મેં આખી દુનિયામાં બે ને બાપ કીધા છે, એક મારો જન્મ આપવા વાળો, એક એકલિંગજી શિવજી મહારાજ. આના સિવાય મેં દુનિયામાં કોઈને બાપ નથી કીધો. અને આજ હું તને બાપ કહું છું, જો હાથીના કોમતલ માથે ડાબા માંડી દે ને એક વખત, તો દિલ્હીના ચાકડેથી પિંડો ઉતારે એમ દિલ્હીના બાદશાહનું માથું ઉતારી લો. કેવું જાનવર છે મારા રામ તમે, હું તો માણા છે. આવું આપણે સાંભળે ને ત્યાં આપણે એમ થાય કે આવડા બૂસ મારે એવડા એમને શું કરવું જોઈએ. આપણે જોઈએ છીએ તો આપણને એમ થાય કે એક જાનવર એની ખુમારી નથી ચૂક્યો. અને માણાનું માણાએ કામ કર્યું હોય ને તો માણા બાપુ ભૂલી જાય છે. એક ખેતરવાનો રાઉન્ડ મારી અને રાણા એક ચેતકને કીધું કે બેટા એકવાર વિયો જા. અને બાપુ જબાન ઝાક લઈને બાપુ રાણાને છોડ્યો હો ચેતક. પેગડામાં પગ ભરાવી ઉભો થઈ ગયો, ઘોડા માથે દાંત કચકચાવી ઉઘાડી તલવાર, ચારે પગ હંકેલીને વંટોળિયો જાય એમ ગયો ચેતક. હાથીના કોમતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ થઈ ગયા. ભાઈ વિચાર કરજો, આ અમુક વાત છે ને આપણા મગજમાં બે આવવાની નથી, કારણ કે આપણે ઉંદરડા નથી મારી શકતા, હાથી છે ના કાપી શકવી. એટલે આપણને વાત બે નહીં, પણ 100% સત્ય વાત છે કે એક જ ઝાટકાએ રાણા પ્રતાપે દિલના બાદશાહનો હાથીના બે ભાગ કરી નાખ્યા હતા. એ સત્ય છે. માને એને મુબારક, ન માને એને મુબારક, આપણે કોઈને મનાવવા નથી. કારણ કે અમુક હજી મેવાડમાં અમુક વસ્તુ બધી હાચવેલી પડી છે, તલવારું બલવારું બખ્તર ને ભાલા ને બધું. તમે એકવાર જોવો તો આપણને અનુમાન થોડું ઘણું આવે કે હારું આપણે 8 જણા ભેગા થાય ત્યાં ઉપડે એવું છે. હવે આને એક વ્યક્તિ ઉપાડતો હોય એટલે થોડુંક માનવું તો પડે, પછી ન માને એને કઈ મનાવવાની જરૂર નથી. ઈ બે ભાગ કરી ગયા, હાથી પડ્યો રાણો ઘોડા ઉપરથી. બાપુ ચેતક બાપુ આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ ભાગી નીકળ્યો. ચેતકના છેલ્લા શ્વાસ હાલતા હતા, આંખો નીકળી ગઈ અને રાણો બાપુ ચેતકની પાસે આવી અને ખોળામાં માછું લઈ અને ચેતકને રાણો કહે છે કે રાણા ચેતક, તે આજ જે મારું કામ કર્યું ને બાપુ હગો ભાઈ ન કરે એવું તે કામ કર્યું છે. બાપા આજ તારા જીવને ગતિ આપી દે, કારણ કે તે આજ જે મારું કામ કર્યું એના ઋણમાંથી હું કોઈ દી જિંદગીમાં ન છૂટી શકું. પણ ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે તારો શેમાં જીવ છે? તું કહેતો મંદિર બંધાવું, તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો ચબૂતરા બાંધવું, પણ તારો જીવ કેમ નથી નીકળતો? તેથી ચેતક, જો બાપુ દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય. ચેતક રાણાને કહે છે કે મારે બંધાવવાની કાંઈ જરૂર નથી અને મારો જીવ નથી જતો એનું કારણ એક જ છે કે હું મરું છું એની વાત નથી, પણ મને દુઃખ એ વાતનું છે કે તને ઘરથી આ સુધી મેદાન સુધી લઈ આવ્યો અને મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો એનો મને અફસોસ છે. મર્યો એનો વાંધો નથી, પણ મને એટલી જો ભગવાને શક્તિ આપી હોત ને કે હું આને ઘર સુધી પુગાડી શકું, હું અધવચ્ચે તમને મૂકું છું ને એ વાતનું મને દુઃખ છે. તેથી રાણા પ્રતાપે ખોળામાં માછું લઈ ચેતકની સામે જે રાણો રોયો છે અને ચેતકને કીધું બાપ હવે તું કઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને હવે આપણી ઘોડાહારમાં 50 ઘોડા છે, પણ હવે હું તને વચન આપું છું, હું જીવીશ ને ત્યાં સુધી કોઈ ઘોડા ઉપર સવારી નહીં કરું. રાણો બાપુ જીવા એટલો વરા બાપુ કોઈ દી કોઈ ઘોડા ઉપર બેઠો નથી. આવા તો દુનિયામાં જાનવર થઈ ગયા. આપણને માણાને બાપુ જો માણા થવાનું કહેવું પડે તો આપણે એમ થાય શું કરવાનું. હા, સન્માન કરી લ્યો. આપણા પધારેલા મહેમાનોનું 1-2 મિનિટ પૂરતું સ્વાગત કરી લે, પછી આપણે આપણો કાર્યક્રમ આગળ વધારશું. બોલો મહાકાલી માત કી જય. આજે આપણી વચ્ચે ડાયરાની રંગત જામી છે, તેમ છતાં આપણી વચ્ચે આપણા વિસ્તારના, આપણા સમાજના, ક્ષત્રિય સમાજની ધરોહર કહી શકાય એવા આપણા સૌના લોકલાડી લેવા ડોક્ટર સીજે ચાવડા વધારે છે, એટલે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ડોક્ટર સીજે ચાવડા આપણા ધારાસભ્યશ્રી છે. આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ એ પોતે આપણી વચ્ચે સમય કાઢીને મહાકાળી માતાજીના દર્શનનો લાભ લેવા માટે પધાર્યા છે. આપણે વિનંતી કરીએ ચાવડા સાહેબ એમનું સ્વાગત કરશે વિહોલ વિજયસિંહ પોપટજી. શાલ, બુકે અને માતાજીનો ફોટો આપીને માન્ય ચાવડા સાહેબનું સ્વાગત કરશે. ફક્ત 2 જ મિનિટ આપણી વચ્ચે લઈશું. વિજયસિંહ બેસજો ભાઈ બધા.
2 જ મિનિટ તમારા, આનાથી વધારે આપણે સમય નહીં લઈએ, પણ આપણે આગળ પધારેલા મહેમાનોનું સ્વાગત કરવું ખૂબ જરૂરી છે. વિજયસિંહ. એક જ એ તો વાર નહીં લાગે. ખૂબ ખૂબ આભાર ચાવડા સાહેબ. મહાકાળી માતાજીની કૃપા આવનારા દિવસોમાં આપણા પર વરસે એવી પરમ કૃપા માતાજીને પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર વડાસણ ગ્રામજનો વતી આપની શુભેચ્છા પાઠવીએ છીએ. બીજા આપણા મહેમાન છે જયરાજસિંહજી પરમાર. જયરાજસિંહ પરમાર આપણા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને સરકારના પ્રવક્તા પણ છે. અમારા સાથી મિત્ર એવા જયરાજસિંહનું સ્વાગત કરશે વિહોલ સચિનસિંહ પ્રદીપસિંહ. સચિનસિંહ. બીજા આપણા ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. આપણા બીજા મહેમાન છે ચવડા કિરપાલસિંહજી, જે આજોલ ગામના વતની છે અને મહાકાલ સેનાના સહસંસ્થાપક છે. એમનું સ્વાગત કરશે વિહોલ પ્રતીકસિંહ અજીતસિંહ. ખૂબ ખૂબ આભાર કૃપાલસિંહ. બીજા આપણી વચ્ચે મહેમાન છે હિતેન્દ્રસિંહજી પરમાર, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી અને મામલતદારની જે કમિટી કહેવાય એના એ સદસ્ય છે એવા મારા સાથી મિત્ર ભાઈ હિતેન્દ્રસિંહ પરમાર સ્વાગત વિહોલ ભૂપેન્દ્રસિંહજી સેધાજી કરશે. માતાજીનો ફોટો છબી બુકે આપીને. આ બધા રોડ ઇવાને જ પહોંચ્યા છે. બીજા આપણા મહેમાન છે વાઘેલા વિજયસિંહજી બાબુજી. એમનું સ્વાગત કરશે, એ પોતે કોલોડા ગામના વતની છે. એમનું સ્વાગત મહેન્દ્રસિંહ રજુજી કરશે. તમામ મહાનુભાવોનો અહીંયા વડાસણ સમસ્ત ગામજનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે વચ્ચે ડૉક્ટર સી જે ચાવડા સાહેબ, જયરાજસિંહજી, વિજયસિંહજી, હિતેન્દ્રસિંહજી, કરણસિંહજી, જસવંતસિંહજી. હવે ડાયરાનો દોર ફરી એકવાર અનુપસિંહજી. હલો હલો પધારેલા મહેમાનોને એકવાર મિત્રો જોરદાર તાલી. તમે કઈ હલતા નથી આમ, તમને મને એમ થાય કે અમને હું જોઈશ આમ કંઈક તાલી બાલી પાડો, કંઈક આમ હાકલો કરો. આવા બધા મહેમાનો આજે આપણા આંગણે આવે અને એક આપણને એવો ઉમળકોનો જોરદાર તાલીથી એકવાર વધાવી લ્યો મહેમાનોને. કરવત મેલાવી દેડે રાયા કાળજા કાપી દરદા, કાળજા કાપી દરદા.
ધૂડા ઉડીએ તડકા સંતને સંત ભણા રે નથી મફતમાં મળતા જાઓ બધી મજા હજુ કડવી માગે કાગડા મધદરિયો હોય તો ફાનમાં મધદરિયો જો